સમાચારમાં આગળ વાત કરીએ ખેડા જિલ્લાની, જ્યાં ગળતેશ્વર નજીક આવેલો મહીસાગર નદી પુલ, જે લોક જાતે જમ્પિંગ બ્રિજ તરીકે ઓળખાય છે, હવે ખુલ્લું જોખમ બની ગયો છે। આશરે 60 વર્ષ જૂના આ પુલની હાલત એટલી વણસેલી છે કે તેનું સપાટ પલાણ ખાડાઓથી ભરેલું છે અને પુલની લોખંડની સળિયા બહાર તેમજ ખિલ્લા બહાર આવી ગયેલા છે। સલામતી માટે આવેલી સિમેન્ટની રેલિંગો પણ તૂટી ચૂકી છે અને વાહન ચાલકો માટે જીવલેણ સ્થિતિ સર્જાઈ છે। લગભગ 500 મીટર લાંબો અને 100 ફૂટ ઊંચો આ પુલ ખેડા અને સેવાલિયાને જોડે છે, જ્યાંથી દરરોજ હજારો વાહનો, બાઇક, ટ્રક, બસો અને લક્ઝરી ગાડીઓ પસાર થાય છે। હોવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની તરફથી કોઈ કામગીરી જોવા મળી નથી। લોકોમાં આકરો રોષ છે અને તેઓ ગંભીરા પુલ જેવી દુર્ઘટનાની રાહ ન જોવાનું તંત્રને ચેતવી રહ્યા છે। અકસ્માતો થવા છતાં ચેતના ન દાખવવા તંત્ર સામે લોકો હવે ખુલ્લેઆમ માંગ કરી રહ્યા છે કે પુલો નવીકરણ કરવામાં આવે, કાં તો તાત્કાલિક રિપેરિંગ શરૂ થાય, નહીં તો જમ્પિંગ બ્રિજ દુર્ઘટનાનું સ્થાયી મરણપાશ બની શકે છે। તમારું મારું નામ રાજુભાઈ રતિભાઈ પટેલ, રહેવાસી ઓત્રોલી। શું પ્રશ્ન છે આજનો? મારો બાબો અમૂલ પાર્લર આગળ રાજેન્દ્રભાઈ ચારા MLA છે કપડોના, એમને 5-6 જણના ગુંડાગીરી કરીને અપહરણ કરવા મોકલેલા। પછી મારો છોકરો બાઇક પર આવું છું, એક્ટિવા પર ગાડીમાં બેસી જાય તો બેઠો નહીં, પછી આગલા રસ્તે બાઇક પાછળ ગાડી પાસે, પછી કોર્ટ પાછળ રસ્તે મારો છોકરાને ઊભો રાખ્યો। હવે તું ગાડીમાં બેસી જા કે તને આ જવા દેવાના, જાનથી માર નાખવાનો છે અને તું આવી કોમેન્ટો મોકલું છું રોડ બાબતની, તને છોડવાનું જ નહીં કહેશે, અમારું અપમાન કરું છું। પછી મારો ભાઈ છોકરો જતો તે છોકરાને કોર્ટ સિવિલ ખરી ત્યાં કમ્પાઉન્ડ ઘૂસી ગયો બચવા માટે, એથી નાસી મારવાથી। પછી ત્યાં આગળ જઈ કંઈ સાહેબો કંઈક રિસેસ હોવાથી ચેમ્બરમાં હતા, પછી તો કોઈક લેડી પોલીસે છે પોલીસની રૂમ હતી, ત્યાં આગળ એમને એવું મળ્યું કે તમે ડાયલ કરો 100 નંબર। 100 નંબર ડાયલ કરવા પછી પણ કોઈ એનો પ્રત્યુત્તર મળ્યો નહોતો। પછી મારા નિકુંજ પાસે DYSP સાહેબનો નંબર હતો, એમને ફોન કરી કોન્ટેક્ટ કરો સાહેબ કપડોના, અને કોન્ટેક્ટ પછી ગાડી આવ્યા પછી એમના સિટી પોલીસ સ્ટેશન કપડોને લઈ ગયેલા, અને ત્યાં બેઠી કોઈ ફરિયાદ લીધું નહીં। 2 દિવસથી ધક્કા પાણી ખાધા, પણ કોઈ ફરિયાદ લેખિત મૌખિક લીધેલો નહીં નિવેદન। પછી મારો છોકરો આજ સુધી ફરિયાદ નહીં હોવાથી પછી ત્યાં આગળ અસહ્ય જોખમાં વીતતું હતું, તેમને પોતે 108 બોલાવી JB હોસ્પિટલમાં દાખલ થયેલા। દાખલ થયા પછી ડૉક્ટર સાહેબે પણ વર્ધી નોંધાઈ અને વર્ધી ગઈ છતાં પણ ફરિયાદ લીધી નથી। પછી તે બદલ મારો છોકરો આજે બીકનો માર્યો, ઘેરે આવતો નથી અને આનો ન્યાય મળે એ માટે અમે આજે આ પોલીસ તંત્ર કોઈ ફરિયાદ લીધી નથી, અને આ ન્યાય મળે અને કાલે અમારો છોકરો તો કોઈ જ્ઞાતિનો છોકરો હોય, આ ધારાસભ્ય આવું કરતા હોય ભ્રષ્ટાચાર કરીને કોમેન્ટ મૂકવી બાબતે, તો ગેરવ્યાજબી છે અને આ ન્યાય મળવો જોઈએ અમને। એ બાબતે આજે કપડન મામલતદાર સાહેબશ્રીને અમે રૂબરૂ આવેદનપત્ર આવ્યા છીએ, અને કોઈ અમારી ફરિયાદ લેવા માટે તૈયાર નથી, તો ફરિયાદ લેવડાવવા કાયદેસર કાર્યવાહી કરે।